આગામી સપ્તાહમાં ઉત્તર ગુજરાતમાં 9 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહી શકે છે। પંચમહાલ, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે। સુરતના અનેક ભાગોમાં પણ 9 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા રહેશે। મહેસાણા, જૂનાગઢના ભાગોમાં પણ 10થી 15 ડિગ્રી સુધીનું ન્યૂનતમ તાપમાન પહોંચશે। રાજકોટમાં પણ 15 ડિગ્રી સુધીનો પારો ગગડી શકે તેમ છે। 17 ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। મહેસાણા, સાબરકાંઠાના ભાગોમાં 26થી 27 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે। ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનાવવાની શક્યતા રહેશે। આ સિસ્ટમના કારણે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ બનવાથી 23 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડવાની શક્યતા રહેલી છે, તેમ અંબાલાલ પટેલે કહ્યું છે। ઉત્તર ભારતના બર્ફીલા પવનો ફૂંકાતાના કારણે કાતિલ ઠંડી ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે। મહત્વનું છે કે 16થી 22 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયા વાતાવરણની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં બિનમોસમી વરસાદ છાંટા પડી શકે છે। જોકે એક સપ્તાહમાં ફરી શિયાળાની મોસમ જામશે અને બાદમાં જાન્યુઆરી માસમાં રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો કહેર વર્તાશે। અંબાલાલ કાકા, ઠંડીનું આવતા સમયમાં કેવું જોર રહેશે? હજુ ઠંડી રહેશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન હજુ 9 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે। 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાં રહી શકે છે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ 14 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। સુરતના ભાગોમાં પણ લગભગ 15-16 ડિગ્રી સેલ્સિયસથી વલસાડ વગેરે ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસથી નીચું રહેવાની શક્યતા રહેશે। હજુ થોડી ઠંડી રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતમાં તો લગભગ 15 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન ડિસેમ્બર માસ દરમિયાન પણ રહેવાની શક્યતા છે। પરંતુ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે। તારીખ 17થી લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 30 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે। કોઈ ભાગમાં 31 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જેમાં મહેસાણાના ભાગોમાં 26 ડિગ્રી સેલ્સિયસ કે ક્યારેક 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગમાં પણ લગભગ 26-27 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ 26-27 ડિગ્રી સેલ્સિયસ જેવું ન્યૂનતમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં ન્યૂનતમ 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। ન્યૂનતમ તાપમાન થોડું વધવા છતાં જામનગરના ભાગોમાં ઠંડી અનુભવાશે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગોમાં પણ ઠંડી અનુભવાશે। પરંતુ ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં લગભગ તારીખ 16થી 22 દરમિયાન સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં પણ તારીખ 16થી લગભગ 23 કે 24 મે સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ જે છે એ લગભગ દક્ષિણ ભારતના ભાગોમાં તામિલનાડુ વગેરે ભાગોમાં વરસાદ આપશે। પરંતુ ડિસેમ્બરના લગભગ અંતમાં ત્રીજા સપ્તાહમાં એક બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમના કારણે લગભગ દક્ષિણ પૂર્વીય ભાગોમાં વરસાદ થશે। કોઈ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ દરમિયાન લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ડિસેમ્બરના લગભગ છેલ્લા સપ્તાહમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 22 ડિસેમ્બર બાદ લગભગ 23 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો વેગ મળશે। બર્ફીલા પવનો ફૂંકાશે, ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બંગાળ ઉપસાગરના જે લો પ્રેશર બનવાનું છે અને તેના કંઈક ભેજના કારણે આ ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેના કારણે ઇન્ટરેક્શનના કારણે તારીખ 16થી 22માં ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને કોઈ ભાગમાં છાંટા જેવું થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં છાંટા થઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ ક્યાંક હવામાનમાં પલટો આવી શકશે।
વાદળ તો હમણાં તેર તારીખથી જ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં તો લગભગ ગુજરાતના 13મી ડિસેમ્બરથી. પરંતુ જાન્યુઆરીમાં પણ વધારે ઠંડી રહેવાની શક્યતા રહેશે. એટલે આ માસ છે એ લગભગ ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરી શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જી